જિલ્લાના વધતા સાયબર ક્રાઇમની ઘટનાને લઈ જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન પત્રકાર પરિષદ યોજાઈ। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 નંબર પર કે નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ। વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ માટે માર્ગદર્શન સાથે શું ન કરવા સૂચનો કર્યા। મહારાષ્ટ્રથી પશુપાલકોનું આલિયાબેટ ખાતે પ્રયાણ। પશુઓને પૂરતો ખોરાક મળી રહે તે માટે પશુપાલકો હવે 4 મહિના આલિયાબેટમાં વસવાટ કરશે। ચોમાસામાં પશુપાલકો ઘાસચારાના લીધે આલિયાબેટ ખાતે સ્થળાંતર કરે છે। દિવાળી સુધી આલિયાબેટ ખાતે પડાવ નાખે છે। ભરૂચની બસંત ટોકીઝના ખાલી મેદાનમાં થઈ રહેલા બાંધકામની પાછળની જગ્યામાં આવેલ મંદિર હટાવવાનો વિવાદ। બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા કામગીરી અટકાવી વિરોધ। બિલ્ડરે મંદિરને કોઈ નુકસાન નહીં થાય તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો। હાંસોટના ઉત્તરાજ ગામના ખેડૂતભાઈ અત્યાર સુધીમાં 114 વખત રક્તદાન કરી રક્ત ક્રાંતિવીરનું બિરુદ મેળવ્યું। રાજ્યના અનેક જિલ્લામાં અત્યાર સુધી 260 થી પણ વધારે કેમ્પ કરીને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવા માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બન્યા। વર્ષ 2002 થી અત્યાર સુધીમાં 17 થી વધુ અલગ અલગ શહેરના બ્લડ બેંકના રક્તદાન કર્યું।